સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજની આપણી ચર્ચામાં આપણે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની નબળા બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વર્ણપટ રેખા પરના અભ્યાસની ચર્ચા કરવાના છીએ. ઈસવીસન 1896માં જીમાન નામના વૈજ્ઞાનિકે વર્ણપટ રેખા પર નબળા એટલે કે વીક બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અસરનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કર્યો હતો. તો જીમાનના આ અભ્યાસ દરમિયાન તેને જે જાણકારી મળી હતી એને આજના લેક્ચર દરમિયાન આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. જીમાને જ્યારે સિંગલેટ સ્પેક્ટ્રલ લાઇનને નબળા બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અંદર એટલે કે સિંગલેટ સ્પેક્ટ્રલ લાઇનના ઉદ્ગમ એટલે કે પરમાણુને નબળા બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યું ત્યારે મૂળ એટલે કે ઓરિજિનલ સ્પેક્ટ્રલ લાઇનની સાથે તેને વધારાની બે સ્પેક્ટ્રલ લાઇન જોવા મળી. તેનું પોલરાઇઝેશન એ સેન્ટ્રલ મૂળ એટલે કે મધ્યમાં જે વર્ણપટ રેખા દેખાય બાહ્ય નબળા ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં તેનું પોલરાઇઝેશન બાહ્ય ચુંબકીય ક્ષેત્રને સમાંતર હતું અને એની આસપાસ વધારાની બે સ્પેક્ટ્રલ લાઇન દેખાય તેનું પોલરાઇઝેશન બાહ્ય ચુંબકીય ક્ષેત્રને લંબ હતું. સ્પેક્ટ્રલ લાઇનનું વિભાજન સિંગલેટ સ્પેક્ટ્રલ લાઇનનું વિભાજન બાહ્ય નબળા ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં એને નોર્મલ અથવા સામાન્ય જીમાન અસર તરીકે ઓળખવામાં આવે છે. હવે મલ્ટીપ્લેટ સ્પેક્ટ્રલ લાઇનના કોમ્પોનન્ટ વચ્ચે સંક્રાંતિ થતાં જે કંઈ જીમાન અસર ઉદ્ભવે છે એને અસામાન્ય જીમાન અસર તરીકે ઓળખવામાં આવે છે. અસામાન્ય જીમાન અસરની સમજૂતી આપવા માટે ઇલેક્ટ્રોન સ્પિન ધરાવે છે એવી ધારણા કરવી પડી હતી. અર્થાત આપણે એવું કહી શકીએ કે ઇલેક્ટ્રોન સ્પિન ગતિ ધરાવે છે તેવી ઉહલેનબેક અને ગાઉડસ્મિથની ધારણા એ અસામાન્ય જીમાન અસરની સમજૂતીમાં અગત્યનો ફાળો આપ્યો. અર્થાત આપણે એવું પણ કહી શકીએ કે અસામાન્ય જીમાન અસરના અભ્યાસે ઇલેક્ટ્રોનની સ્પિન ગતિ વિશેની આપણને માહિતી આપી. બાહ્ય નબળા ચુંબકીય ક્ષેત્રમાં વર્ણપટ રેખાના આ વિભાજનની ઘટનાઓ સામાન્ય જીમાન અસર અને અસામાન્ય જીમાન અસર તરીકે ઓળખીશું. હવે પ્રબળ ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં વર્ણપટ રેખાનું જે વિભાજન થાય છે એને પાશ્ચન બેક અસર તરીકે ઓળખવામાં આવે છે. અહીં આપણે સામાન્ય જીમાન અસરની ક્વોન્ટિટેટિવ સમજૂતી મેળવવાનો પ્રયત્ન કરીશું. ત્યારબાદ અસામાન્ય જીમાન અસરની સમજૂતી મેળવી અને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં વર્ણપટ રેખાના વિભાજનને લગતી ઘટના જેને સ્ટાર્ક ઇફેક્ટ તરીકે ઓળખવામાં આવે છે, જેની શોધ 1933માં થઈ હતી, તેને પણ આપણે માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું. તો સૌપ્રથમ મિત્રો આપણે સામાન્ય જીમાન અસરની ક્વોન્ટિટેટિવ સમજૂતી મેળવવાનો પ્રયત્ન કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપ જાણતા હશો કે જ્યારે ઇલેક્ટ્રોન કક્ષામાં પરિભ્રમણ કરતો હોય છે ત્યારે કક્ષામાં પરિભ્રમણ કરતો ઇલેક્ટ્રોન એ ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ કરે છે. એટલે કે કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનને કારણે ચુંબકીય ડાયપોલ ચાક માત્રા પેદા થાય છે. હવે કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ ચાક માત્રા મ્યુએલ અને એના કક્ષીય કોણીય વેગમાન એલનો ગુણોત્તર E/2mc સૂત્રની મદદથી રજૂ કરવામાં આવે છે, જ્યાં ESU એકમમાં ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ એકમમાં ઇલેક્ટ્રોનનો વીજભાર છે
એમ ઇલેક્ટ્રોનનું દળ છે અને સી પ્રકાશનો વેગ છે. અહીં ઇલેક્ટ્રોનની કક્ષીય ચુંબકીય ડાયપોલ ચાક માત્રા અને એના કક્ષીય કોણીય વેગમાનનો ગુણોત્તર એને ગાયરોમેગ્નેટિક રેશિયો તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે જ્યારે આપણે પરમાણુને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ છીએ ત્યારે કેવી પરિસ્થિતિ થાય છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. ધારો કે આપણે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર ઝેડ અક્ષની દિશામાં પ્રસ્થાપિત કરીએ અને પરમાણુની કક્ષાનું નમન યાદચ્છિક ગણીએ. ઇલેક્ટ્રોનની ગતિની દિશા અહીંયા રજૂ કરવામાં આવી છે. હવે ઇલેક્ટ્રોનનું કક્ષીય કોણીય વેગમાન એલ અને એની ચુંબકીય ડાયપોલ ચાક માત્રા મ્યુએલ પરસ્પર વિરોધ હોય છે. આ સમીકરણ પરથી આપણે જાણી શકીએ છીએ કે ઇલેક્ટ્રોનનો વીજભાર ઋણ છે એટલે કક્ષીય કોણીય વેગમાન કક્ષીય ચુંબકીય ડાયપોલ ચાક માત્રા અને કક્ષીય કોણીય વેગમાન પરસ્પર વિરોધ હોય છે. હવે કક્ષીય કોણીય વેગમાન દર્શાવતો સદિશ ઝેડ અક્ષની આસપાસ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેના વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ કરશે અને મ્યુએલનું પણ પરિભ્રમણ રોટેશન આ પ્રમાણે આપણે રજૂ કરી શકીએ છીએ. હવે કક્ષીય કોણીય વેગમાન એલ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં કક્ષીય કોણીય વેગમાન એલનો ચુંબકીય ક્ષેત્રની દિશામાંનો જે પ્રક્ષેપ મળે છે એને આપણે એલ ઝેડ તરીકે ઓળખીશું. તો એલ ઝેડ ઇઝ ઇક્વલ ટુ ઈ અપોન એલ ઝેડ ઇઝ ઇક્વલ ટુ એલ ઝેડ ઇઝ ઇક્વલ ટુ ઈ એચ એલ ઝેડ ઇઝ ઇક્વલ ટુ એમએલ એચ અપોન 2π વડે રજૂ કરી શકાશે. ઇન શોર્ટ, કક્ષીય કોણીય વેગમાન છે એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં એનો ઘટક એને આપણે એલ ઝેડ તરીકે ઓળખીશું. તો એલ ઝેડ છે એ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર એલ ઝેડનો એટલે એલનો બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાંનો ઘટક જેને આપણે એલ ઝેડ કહીશું તે એલ ઝેડ ક્વોન્ટાઇઝ થયેલો હશે અને એલ ઝેડની વેલ્યુ એમએલ ઇન્ટુ એચ અપોન 2π સૂત્ર વડે રજૂ કરી શકાશે, જ્યાં એમએલની કિંમત છે એ +L2 - L સુધી વિતરિત થયેલી હશે. ટૂંકમાં આપણે અહીંયા એટલું સમજવાનો પ્રયત્ન કર્યો કે જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અંદર પરમાણુને મૂકવામાં આવશે ત્યારે પરમાણુની કક્ષાનું નમન યાદચ્છિક લઈશું તો એનું કક્ષીય કોણીય વેગમાન યાદચ્છિક દિશામાં નમન ધરાવતું હશે. હવે એને જ્યારે ઝેડ દિશામાં બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અંદર આપણે મૂકીશું અથવા બાહ્ય ચુંબકીય ક્ષેત્ર ઝેડ દિશામાં પ્રસ્થાપિત કરીશું ત્યારે કક્ષીય કોણીય વેગમાનનો ઝેડ દિશામાંનો પ્રક્ષેપ એટલે કે એલ ઝેડ એ આ સૂત્રની મદદથી આપવામાં આવશે. એલ ઝેડ ઇઝ ઇક્વલ ટુ એમએલ ઇન્ટુ એચ અપોન 2π, જે એમએલ એ +L થી -L સુધી વિતરિત થયેલો હશે. હવે કક્ષીય કોણીય વેગમાન ક્વોન્ટાઇઝ થયેલું છે તેના આધારે આપણે કહી શકીએ કે પરમાણુની ઉર્જાના સ્તરોનું પણ ક્વોન્ટાઇઝેશન થઈ જશે. અથવા આપણે એવું કહી શકીએ કે ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં કક્ષીય કોણીય વેગમાન બધી જ કિંમતો ધારણ કરશે નહીં, પરંતુ ક્વોન્ટમ મિકેનિક્સ મુજબ તે અમુક ચોક્કસ કિંમતો જ ધારણ કરશે અને તે ચોક્કસ કિંમતોને આપણે એમએલ ઇન્ટુ એચ અપોન 2π વડે રજૂ કરી શકીશું. હવે જ્યારે કક્ષીય કોણીય વેગમાન સદિશ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની આસપાસ પ્રિસિશન ગતિ કરશે ત્યારે પ્રિસિશનની કોણીય આવૃત્તિ છે એને આપણે
ઓમેગા ઇઝ ઇક્વલ ટુ મ્યુએલ અપોન મોડ મ્યુએલ અપોન એલ ઇન્ટુ બી વડે રજૂ કરી શકીશું. સોરી, અગેન ઓમેગા ઇઝ ઇક્વલ ટુ મોડ મ્યુએલ અપોન એલ ઇન્ટુ બી વડે રજૂ કરી શકીશું, જ્યાં મોડ મ્યુએલ અપોન એલ ઇઝ ઇક્વલ ટુ ઈ અપોન 2mc ગાયરોમેગ્નેટિક રેશિયો છે. ધેરફોર પ્રિસિશનની કોણીય આવૃત્તિ ઓમેગા ઈ બી અપોન 2mc વડે રજૂ થશે. હવે આ પ્રિસિશનની કોણીય આવૃત્તિ એ ચુંબકીય ક્ષેત્રની આસપાસ પ્રિસિશન થઈ રહ્યું છે. એને કારણે જે પરમાણુની ઉર્જા સ્તરો છે એમાં ફેરફાર થશે. એ ફેરફારને આપણે ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ઇન્ટુ એલઝેડ વડે રજૂ કરી શકીશું. ઓમેગા અને એલઝેડની કિંમતો મૂકીશું તો ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ ઈ બી અપોન 2mc ઇન્ટુ ml ઇન્ટુ h અપોન 2 પાય. ધેરફોર ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ EB into ml into h upon 4 pi mc વડે રજૂ થશે. ઉર્જામાં થતો ફેરફાર બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં પરમાણુને મૂકીએ ત્યારે. હવે ઉર્જામાં થતા ફેરફાર પરથી આપણે વેવ નંબર મેળવવાનો પ્રયત્ન કરીએ તો વેવ નંબર ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઈ અપોન HC થશે. આપણે જાણીએ છીએ મિત્રો કે ક્વોન્ટમ યંત્રશાસ્ત્રની દ્રષ્ટિએ ઉર્જા ઈ બરાબર HC અપોન લેમડા છે. ધેરફોર વેવ નંબર 1 અપોન લેમડા ઇઝ ઇક્વલ ટુ ઈ અપોન HC થશે. વેવ નંબરને અહીંયા આપણે અથવા ઉર્જાના ફેરફારને કારણે વેવ નંબરમાં થતા ફેરફારને ડેલ્ટા ટી વડે રજૂ કરીએ તો ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઈ અપોન HC થશે. હવે ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ ઈ બી ml અપોન 4 પાય mc ઇન્ટુ HC વડે રજૂ કરીએ તો ડેલ્ટા ટીને ઈ બી ml અપોન 4 પાય h mc સ્ક્વેર વડે રજૂ કરી શકાય, જ્યાં EB અપોન 4 પાય h mc સ્ક્વેરને આપણે લોરેન્ટ્સ અંક એલ તરીકે ઓળખીએ તો ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ એલ ઇન્ટુ ml થશે. અત્યારે આ સૂત્ર સામાન્ય જીમાન અસરની સમજૂતી માટે આપણા માટે અગત્યનું છે. સામાન્ય જીમાન અસર માટે આપણે સિંગલેટ વર્ણપટ રેખા આપતા પરમાણુઓને ધ્યાનમાં લઈશું, જે પરમાણુઓની સ્પિન ચુંબકીય ડાયપોલ ચાક માત્રા શૂન્ય છે અથવા ફક્ત કક્ષીય ચુંબકીય ડાયપોલ ચાક માત્રા જ ધરાવે છે. માત્ર કક્ષીય ગતિ જ ધરાવે છે. અહીં આપણે ઉર્જામાં થતા ફેરફારનું સૂત્ર તારવ્યું ડેલ્ટા ટી ઇક્વલ ટુ એલ ઇન્ટુ ml. અહીં એલ ને લોરેન્ટ્સ અંક તરીકે ઓળખીએ છીએ. લોરેન્ટ્સ અંક સ્પષ્ટપણે એ ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા પર આધાર રાખે છે. ml એ કક્ષીય ચુંબકીય ડાયપોલ ચાક માત્રાને રજૂ કરતો અથવા ચુંબકીય ક્વોન્ટમ અંક છે. ml એને આપણે ચુંબકીય ક્વોન્ટમ અંક તરીકે ઓળખીશું. તો એલની કોઈ એક કિંમત માટે ml 2l+1 કિંમતો ધરાવશે. એલની કોઈ એક કિંમત માટે mlની શક્ય કિંમતો 2l+1 મળશે. એટલે આપણે એવું કહી શકીએ કે જ્યારે પરમાણુને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવશે ત્યારે એલને અનુરૂપ એક જે વર્ણપટ રેખા હશે
એનું 2l+1 વર્ણપટ રેખાઓમાં વિભાજન થઈ જશે. એટલે સિંગલ સ્પેક્ટ્રલ લાઇન મલ્ટિપલ સ્પેક્ટ્રલ લાઇનમાં ડિવાઈડ થશે અને દરેક સ્પેક્ટ્રલ લાઇન વચ્ચેનું ડિસ્ટન્સ છે એ L' દ્વારા નક્કી થશે, લોરેન્ટ્ઝ અંક દ્વારા નક્કી થશે અને લોરેન્ટ્ઝ અંકનું મૂલ્ય આપણે હમણાં જ તારવીઓ પ્રમાણે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા પર આધાર રાખશે. હવે આને આપણે એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા આપણે ઇક્વેશન ડિરાઈવ કર્યું કે નબળા બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં સિંગલેટ સ્પેક્ટ્રલ લાઇનનું ઉત્સર્જન કરતો પરમાણુ મૂકવામાં આવે છે ત્યારે એની ઉર્જામાં થતો ફેરફાર કેવો હોય છે. હવે અહીં આપણે 1d2 સ્પેક્ટ્રલ લાઇન પરથી 1p1 સ્પેક્ટ્રલ લાઇન પર જે ટ્રાન્ઝિશન થાય છે, 1d2 લાઇન પરથી 1p1 લાઇન પર જે ટ્રાન્ઝિશન થાય છે એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં અને બાહ્ય ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં કેવી રીતે જુદું પડે છે સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલાં આપણે અહીંયા બાહ્ય ક્ષેત્રની ગેરહાજરી અને અહીંયા બાહ્ય ક્ષેત્રની હાજરીની ચર્ચા કરીશું. બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં 1d2 ઉર્જા સ્તર સિંગલ લાઇન ધરાવશે અને 1p1 પણ સિંગલ લાઇન ધરાવશે. હવે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં 1d2 લાઇન પરથી 1p1 લાઇન પર જ્યારે ટ્રાન્ઝિશન થશે ત્યારે એક જ વર્ણપટ રેખા આપણને જોવા મળશે. હવે જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર